નમસ્તે બેટા. જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગના આપણા વિભાગ 1 પ્રકરણ નંબર 9 ના ભાગ નંબર 2 પ્રશ્ન નંબર 21 થી 40 સુધીના વિભાગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના ભાગની અંદર આપણે ટુકડાઓને કેવી રીતે જોડી સંપૂર્ણ આકૃતિ બનાવી એના વિશેનો અભ્યાસ કર્યો. આજે વધુ મહાવરો કરીશું. પ્રશ્ન નંબર 21 થી 40 સુધીનો આ ચેપ્ટરમાંથી પણ 4 પ્રશ્નો પૂછાશે, એટલા માટે બરાબર ધ્યાનથી એનો અભ્યાસ કરીશું. તો આપ સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે, પેન્સિલ સાથે, ખોટા વિકલ્પ કેન્સલ કરવા અને સાચો વિકલ્પ એટલે કે જવાબ મેળવવા તૈયાર છો ને? ઓકે, તો ચાલો ત્યારે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 21. અગાઉ આપણે જોયું એ પ્રમાણે અહીં જ્યારે ટુકડાઓ જોડી આકૃતિ નિર્માણ કરો છો એમાં સૌથી પહેલો ગમે તે એક ટુકડો ધારી લેવાનો. જેવો આકૃતિમાં ના હોય એ આકૃતિઓ કેન્સલ કરતા રહો. તો આપણે અહીં 1, 2, 3 પૈકી આ ટુકડો આપણે ધારી લઈએ છીએ અને જોઈએ કે એની અંદર આપેલો છે, ના, તો કેન્સલ. બી ની અંદર આપેલો છે, ના, તો કેન્સલ. સી ની અંદર પણ આવો આકાર છે પરંતુ કેવો છે? નાનો, તો કેન્સલ. તો વધ્યો કોણ? વિકલ્પ નંબર ડી. અને તમે જોઈ શકો છો એની અંદર 1 નંબર, 2 નંબર અને 3 નંબર તમામ આકારો મળી જાય છે, એટલે કે વિકલ્પ ડી આપણે સિલેક્ટ કરીશું. પ્રશ્ન નંબર 22 જોઈએ. પ્રશ્ન નંબર 22 માં જ્યારે આવી આકૃતિ આપેલી હોય તો આપણે આ બંને ઉપરની જે આકૃતિ છે 1 નંબર, 2 નંબર ને 3 નંબર, એ આપણે આ 1 નંબર ધારી લઈએ તો કઈ આકૃતિમાં છે? પહેલી આકૃતિમાં એવો કોઈ ભાગ નથી, માટે કેન્સલ. બીમાં છે, ડીમાં છે, સીમાં છે, પરંતુ સીમાં કેટલા છે? 3, તો ડી કેન્સલ. તો હવે કોણ વધ્યું? બી અને સી. હવે બી અને સીમાં વધ્યા તો તમે જોઈ શકો છો અહીં આગળ 2 ટુકડા છે, પરંતુ અહીં 4 ટુકડા આપેલા, 1, 2, 3 અને 4. અને જ્યારે તમે અહીં બીમાં જોશો તો 1 નંબરની આકૃતિ અને બંને ટુકડા, એટલે કે આ અહીં વધારાના આપેલા છે સીમાં, માટે સી કેન્સલ કરીશું. બી આપણો સાચો વિકલ્પ નક્કી કરીશું. નેક્સ્ટ પ્રશ્ન નંબર 23 તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 23 ની અંદર જ્યારે આવા 1, 2, 3, 4 એમાં સૌથી મોટો ત્રિકોણ આપેલો છે તો આપણે સૌથી પહેલા ત્રિકોણને જોઈએ કે આ ટાઈપનો ત્રિકોણ એક્ઝેક્ટલી કઈ આકૃતિમાં છે? એમાં છે, બીમાં છે, નથી, તો કેન્સલ. સીમાં છે, હા, અને ડીમાં નથી, તો કેન્સલ. હવે એ અને સીની વચ્ચે કમ્પેરિઝન કરવાની રહી. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીં ત્રિકોણ કેવો આપેલો છે? નીચેનો એનો આધાર સીધો આપેલો છે, જ્યારે અહીં વળાંકવાળો ભાગ આપેલો છે. અને એની ઉપરની જ્યારે આકૃતિ તમે જોશો તો બીજા ત્રિકોણો કેવા આપેલા છે? થોડા વળાંકવાળા, જે અહીં એની અંદર સેટ થતા નથી, માટે એ કેન્સલ. તો આપણો સાચો જવાબ મળી ગયો. જોઈ લો, ત્રિકોણ, નીચે થોડો કર્વ લાઈન અને બંને બાજુ બીજા ત્રિકોણ, જે આપણો સાચો જવાબ બની જશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 24 જોઈએ. 24 ની અંદર 1, 2, 3 અને 4 ભાગ આપેલા છે. તો સૌથી પહેલા 4 ભાગ વાળી આકૃતિની અંદર આ ટાઈપનો સૌથી મોટો ત્રિકોણ આપણે જોઈએ તો આવો મોટો ત્રિકોણ એની અંદર છે, ના, નથી, તો કેન્સલ. બી ની અંદર હા ક્યાંક છે, તો આપણે આગળ જોઈએ. સી ની અંદર નથી, કેન્સલ. ડી ની અંદર આ ભાગ કંઈક જુદા પ્રકારનો આપેલો છે, માટે ડી પણ કેન્સલ. તો આપણો સાચો જવાબ મળી ગયો. વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ છે. તમે જોઈ શકો છો આ મોટો ટુકડો, એના પછી અહીં કાટકોણ ત્રિકોણ જેવો, એના બંને ત્રિકોણ, એક નાનો ત્રિકોણ અને બીજો મોટો ત્રિકોણ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 25. 25 ની અંદર 3 આકૃતિ આપેલી છે. પ્રશ્ન આકૃતિના આધારે 4 પૈકી એક વિકલ્પ શોધીએ. તો ત્રિકોણ અને બંને કાટકોણ ત્રિકોણ, તો એની અંદર તો 2 ત્રિકોણ આપેલા છે, માટે કેન્સલ. સી ની અંદર તમે જુઓ 1, 2, 3 અને 4 આકૃતિ આપેલી છે, માટે સી પણ કેન્સલ. તો વધ્યું કોણ? બી
અને ડી. પણ ડી ની અંદર તમે જ્યારે જોશો તો બે નાના ત્રિકોણ કાટકોણ ત્રિકોણ જેવા નથી, માટે ડી પણ કેન્સલ. તો આપણો સાચો જવાબ મળી ગયો. જોઈ લો ત્રિકોણ અને બે ઊભા કાટકોણ ત્રિકોણ, માટે વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બની જશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 26 નંબર. 26 નંબરનો પ્રશ્ન ત્યારે તમે જોશો ત્યારે અહીં જે પ્રશ્ન આકૃતિની અંદર 1, 2 અને 3 ડિઝાઇન આપી. તો સૌથી પહેલી આપણે આ ટાઈપની ડિઝાઇનને સિલેક્ટ કરીએ કે આવો આકાર કઈ આકૃતિમાં છે. એ ની અંદર છે? નથી. બી ની અંદર? હા છે. સી ની અંદર તમે જોઈ શકો છો એવો આકાર નથી. ડી ની અંદર એવો છે પરંતુ જગ્યા બહુ મોટી આપી દીધેલી, જે આપણે નાનો ભાગ જોઈએ, માટે ડી પણ કેન્સલ. બસ આપણો સાચો વિકલ્પ સાચો જવાબ મળી ગયો. વિકલ્પ નંબર બી, જે તમે જોઈ શકો છો. અહીં ક્યાંક થોડું વેરિએશન હોય તો એ આપણે યાદ રાખવાનું કે આપણે એવી આકૃતિ પસંદ કરવાની જે આપણને જવાબની અંદર જોવા મળે. ઓકે, નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 27. 27 ની અંદર એક લંબચોરસ અને બે ચોરસ એટલે કે 3 આકૃતિ આપેલી છે. તો બસ આપણે શોધવાની શરૂઆત કરીએ. એ ની અંદર 2 જ આકૃતિ છે. બી ની અંદર 3 આકૃતિ ઓકે. સી ની અંદર પણ 3 આકૃતિ ઓકે. ડી ની અંદર 1, 2, 3 પણ આકૃતિ જુદા આકારની છે, માટે કેન્સલ. તો હવે બી અને સી વચ્ચેનો તફાવત જોઈશું. તો બરાબર ધારીને તમે જોશો તો લંબચોરસ અને ચોરસ એને બંને બાજુઓ સરખાવો તો ચોરસ આકાર બની જાય. જ્યારે સી ની અંદર લંબચોરસની હાઈટ વધુ આપેલી છે, લંબાઈ વધુ આપેલી છે, જે સરખી નથી. જ્યારે આ બંને ચોરસ નાના બની જાય છે પ્રશ્ન આકૃતિ કરતો, માટે વિકલ્પ સી કેન્સલ કરીશું અને સાચો વિકલ્પ આપણનો બી બની જશે, જે આપણો જવાબ થઈ જશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 28. પ્રશ્ન નંબર 28 ની અંદર તમે ફરીવાર આકૃતિ મેં તમને કહી કે જ્યારે આવી આકૃતિ આવતી હોય ત્યારે આ ભાગ આપણે પહેલા ધારીશું અને જોઈશું કઈ આકૃતિમાં છે અને કઈ આકૃતિમાં નથી. એની અંદર એવો કોઈ ભાગ નજર આવતો નથી, માટે કેન્સલ. બી ની અંદર ઓકે. સી ની અંદર પણ ઓકે. ડી ની અંદર તો આવતો જ નથી એવો ભાગ, માટે કેન્સલ. તો હવે શું જોવાનું રહ્યું? એ સિવાયના ભાગ. તો એક આવો ત્રિકોણ જે બીમાં છે અને સીમાં છે. તો હવે આવો અર્ધગોળ જોવાનો રહ્યો, બીજો એક વધારાનો, એટલે કે 3 થવા જોઈએ. જ્યારે સી ની અંદર 1 અને 2 થાય છે, જ્યારે બી ની અંદર 1, 2 અને 3 એટલે કે વચ્ચેનો ભાગ પણ મળી જાય છે. તો વિકલ્પ સી કેન્સલ અને વિકલ્પ બી આપણો સાચો જવાબ બની જશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 29. પ્રશ્ન નંબર 29 ની અંદર 3 આકૃતિ આપેલી છે. એમાં સૌથી મોટી આકૃતિને આપણે ધારીશું અને આવો ભાગ આવો ટુકડો કઈ આકૃતિમાં આપેલો છે એ શોધીશું. એની અંદર છે ભાઈ આવો ટુકડો? ના, કેન્સલ. બી ની અંદર હા, ક્યાંક એને ઉલટો કરીએ તો નજર આવે છે. સી ની અંદર ના, નથી. ડી ની અંદર ના, નથી. તો બસ વિકલ્પનો જવાબ આપણને મળી ગયો. વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બની જશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો પ્રશ્ન નંબર 30 જોઈએ. 30 ની અંદર 1, 2 અને 3 અહીંયા લંબગોળ 1 આપેલું છે. તો એક લંબગોળ આપ્યું હોય એવી આકૃતિ આપણે શોધવાની. એની અંદર 2 આપેલા છે, માટે કેન્સલ. બી ની અંદર 1 છે. સી ની અંદર તો આપેલું જ નથી, માટે કેન્સલ. ડી ની અંદર ઓકે આપેલું છે. હવે શું જોવાનું? આ બંને ભાગ સરખા હોવા જોઈએ. બી ની અંદર એક નાનો એક મોટો છે, જ્યારે બી ની અંદર સરખા છે. તો બી કેન્સલ કરીશું અને સાચો જવાબ ડી આપણે સિલેક્ટ કરીશું. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 31 જોઈએ. 31 ની અંદર એક લંબગોળ આપેલું છે અને 2 એના ઉપર હોય એવા કાટકોણ ત્રિકોણ જેવા આપેલા છે, પરંતુ એનો નીચેનો ભાગ થોડો વળેલો છે. તો જોઈએ એની અંદર ક્યાંક સેટ થાય છે. બી ની અંદર નીચેનો ભાગ ઓકે.
પરંતુ અહીં સીધી લાઈન આપી છે માટે કેન્સલ. સી ની અંદર એવો કોઈ વળાંક લંબગોળ આપેલો નથી માટે કેન્સલ. ડી ની અંદર પણ કોઈ આપેલું નથી માટે કેન્સલ. તો જવાબ મળી ગયો. બહુ સરળ છે. વિકલ્પ નંબર એ. પ્રશ્ન નંબર 32 જોઈએ. કેટલા ટુકડા આપેલા છે અહીંયા? 1 2 3 4 5 અને 6. તો 6 ભાગ થવા જોઈએ. તો આમાં પણ 6 ભાગ, આમાં પણ 6 ભાગ, આમાં પણ 6 ભાગ, આમાં નથી. તો પહેલા કેન્સલ કરીએ. હવે શું જોવાનું? તો આ બંને ભાગનો જે આકાર તમે જોઈ રહ્યા છો એવા બધા જ આકારો એવા જ સેમ ટુ સેમ આપેલા છે. તો જે આકૃતિ એની અંદર તો એવું થતું નથી. બધા આકારો સરખા. આ મોટો છે, આ નાનો છે માટે એ કેન્સલ. હવે બી જોઈએ. તો બી ની અંદર બધા આકારો સરખા દેખાય છે, પરંતુ સી નો ચેક કરીએ. તો સી ની અંદર જે આકાર આપેલો છે એ પાછળથી આવો ત્રિકોણ આપેલો નથી માટે સી કેન્સલ કરીશું. તો આપણો જવાબ મળી ગયો. વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બની જશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. 33મો પ્રશ્ન. 33મા પ્રશ્નની અંદર 1 2 3 અને 4. અહીં પણ અગાઉની જેમ એક ટુકડો ધારી લઈએ અને વૈકલ્પિક આકૃતિની અંદર કયો જવાબ સેટ થાય છે એ જોઈએ. તો આવો ટુકડો એની અંદર છે? તો હા છે, પરંતુ અહીં આકાર નાનો છે માટે કેન્સલ. બી ની અંદર નથી, કેન્સલ. સી ની અંદર નથી, કેન્સલ. તો બસ જવાબ મળી ગયો. બંને આકારો અને બંને કાટકોણ ત્રિકોણ, એટલે કે વિકલ્પ ડી આપણો જવાબ બની જશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 34. પ્રશ્ન નંબર 34 ની અંદર અહીં ગોળાકાર આકૃતિ હોય એવું લાગી રહ્યું છે. તો અહીં જોઈએ તો બંને આકારો સરખા છે, જ્યારે એક નાનો અને બીજો એક મોટો, એમ 4 ભાગ થવા જોઈએ. તો એની અંદર જોઈએ તો સૌથી પહેલો આવો ભાગ આમાં ક્યાંય નથી માટે એ કેન્સલ. બી ની અંદર જોઈએ તો બી ની અંદર પણ અહીં ભાગ આપેલો છે જે ત્રિકોણ જેવો, એવો પ્રશ્ન આકૃતિમાં નથી માટે કેન્સલ. સી ની અંદર જોઈએ તો આટલો નાનો ભાગ ક્યાંય આપેલો નથી, તો સી પણ કેન્સલ કરીશું. બસ વધ્યો જવાબ ડી. તો ડી ની અંદર તમે જોઈ શકો છો 2 કાટકોણ, એક મોટો ભાગ, એક નાનો ભાગ. જવાબ આપણો મળી ગયો. વિકલ્પ નંબર ડી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 35. 35 ની અંદર તમે જોશો તો બેઝ લાઇનની અંદર આ ટાઈપની આકૃતિ આપણે સિલેક્ટ કરીએ 4 પૈકી. તો એની અંદર એવી કોઈ આકૃતિ છે નથી. બી ની અંદર નથી, સી ની અંદર હા છે, અને ડી ની અંદર એમાં પણ નથી માટે ડી કેન્સલ. આપણો સાચો જવાબ મળી ગયો. વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 36. 36 ની અંદર લંબચોરસ અને 2 કાટકોણ ત્રિકોણ, 3 આકૃતિ આપેલી છે. તો 3 આકૃતિ થાય એવી કઈ આકૃતિ? તો જો આમાં પહેલામાં એની અંદર 1 2 3 4 અને 5 ટુકડા. ખોટું, આપણે 3 ટુકડા જોઈએ છે. બી ની અંદર 1 2 3. ઓકે, આગળ ચેક કરીએ. સી ની અંદર 1 2 3 4. ઓકે, માટે સી પણ કેન્સલ. વધ્યો ડી. તો ડી ની અંદર ચેક કરો તો કોઈ આવો લંબચોરસ આપેલો નથી માટે ડી કેન્સલ. તો જવાબ મળી ગયો. વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ થઈ જશે. પ્રશ્ન નંબર 37 જોઈએ. 37 ની અંદર આ આકાર 3 પૈકી આ આકાર આપણે સિલેક્ટ કરીએ છીએ. આવો આકાર કઈ આકૃતિમાં છે એ જોઈએ અને ત્યારબાદ આ બંને આકારો. પહેલી આકૃતિમાં એવો આકાર છે, બીજી આકૃતિમાં નથી, ત્રીજી આકૃતિમાં નથી, ડીમાં છે આકાર. તો હવે કયો આકાર જોવાનો? બીજો આકાર જે આપેલો છે, જે એની અંદર સેટ થતો નથી. બસ આપણા 4 પૈકીનો સાચો જવાબ મળી ગયો. વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ બની જશે. નેક્સ્ટ આકૃતિ જોઈએ.
પ્રશ્ન નંબર 38 ની અંદર એક ચોરસ અને બે ત્રિકોણ, પરંતુ એવો જોઈએ કે કઈ આકૃતિમાં ત્રિકોણ છે. એની અંદર 3 આકૃતિ છે પરંતુ કાટકોણ ત્રિકોણ છે માટે કેન્સલ. બી ની અંદર પણ ત્રિકોણ કંઈક જુદા પ્રકારના છે માટે કેન્સલ. સી ની અંદર ઓકે. ડી ની અંદર જોઈએ તો અહીં કાટકોણ ત્રિકોણ આપેલા છે માટે કેન્સલ. તો સાચો જવાબ સી આપણે સિલેક્ટ કરીએ છીએ. પ્રશ્ન નંબર 39, જ્યારે આવી રીતની કોઈ આકૃતિ આપેલી હોય અને સામે આકૃતિ પૂર્ણ હોય ત્યારે આપણે બરાબર ધારીને જોવાનું કે આ આકૃતિ આ જેવો ભાગ છે એ ભાગ બધાને ઊભો આપેલો છે. તો આવો ઊભો ભાગ આકૃતિને રોટેટ કરીએ ઘડિયાળની દિશામાં. તો આવો ભાગ કઈ આકૃતિમાં જોવા મળે છે? એમાં જોવા મળે છે ના, તો કેન્સલ. બીમાં તો હા. સી ની અંદર તો સી ની અંદર પણ નથી માટે કેન્સલ. ડી ની અંદર તો બંને છેડા જુદા પ્રકારના છે માટે કેન્સલ. તો બસ વિકલ્પ બી માં સાચો જવાબ મળી જશે, પરંતુ આપણે ચેક કરીએ. જોઈ લો, ઉપરનો ભાગ અહીં આટલે સુધી આપેલો છે, ત્યારબાદ આ બંને ભાગ અહીં નીચે આપેલા છે ઉલટા સુલટા, અને છેલ્લે લાઈન નીચે આધારની આપેલી છે. એટલે આપણે સાચો જવાબ વિકલ્પ બી આપણે સિલેક્ટ કરીશું. ઓકે. પ્રશ્ન નંબર 40 જોઈએ. તો પ્રશ્ન નંબર 40 એટલે કે આજનો આપણો છેલ્લો પ્રશ્ન. તો 1 2 3 4 ને 5 ભાગ છે. તો અહીં કોઈ પણ એક ભાગ આવો સિલેક્ટ કરીએ અને એક આવો સિલેક્ટ કરીએ તો એવો કઈ આકૃતિમાં આપેલો છે? એમાં આપેલો છે ભાઈ, ક્યાંય દેખાતો નથી માટે કેન્સલ. બી ની અંદર પણ એવો આ બંને ભાગ જે પ્રશ્ન આકૃતિમાં આપેલા નથી માટે કેન્સલ. સી ની અંદર આપણે જોઈએ તો ક્યાંક મળતો આવે છે, પરંતુ ડી ચેક કરીએ તો ડી ની અંદર જે ચોરસ ભાગ વચ્ચે આપેલો છે એવો પ્રશ્ન આકૃતિમાં નથી માટે ડી કેન્સલ. આપણો વિકલ્પ જવાબ મળી ગયો. વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ બનશે. છે ને એકદમ ઈઝી. આજના આપણા ભાગની અંદર આપણે સૌએ સાથે મળી પ્રશ્ન નંબર 21 થી 40 સુધીનું સરસ મજાનું સોલ્યુશન કર્યું. આજે તમે બહુ ઝડપથી જવાબ આપી રહ્યા છો. તમને વિડીયો ગમ્યો હશે, કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી લખજો. સાથે તમારા અન્ય મિત્રો કે જે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એમની વચ્ચે વિડીયોની લિંક શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી વધુ સારી માહિતી આપણે પૂરી પાડી શકીએ અને તમને નિયમિત મળતી રહે. ઓકે, તો ફરીવાર મળીએ છીએ ભાગ 3 ની અંદર. ત્યાં સુધી રજા આપશો.